વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું એક નવી થાઈ રેસિપી લઈને આવી છું જેનું નામ છે થાઈ રાઈસ નૂડલ્સ વિથ બેઝિલ પનીર ગ્રેવી. થાઈ રેસિપી છે એટલે યંગસ્ટરને તો તે ભાવશે જ ભાવશે. સાથે સાથે તમે તેને ડિનરમાં પણ એન્જોય કરી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે થાઈ રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, થાઈ રાઈસ નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા આવા રાઈસ નૂડલ્સ ઓનલાઈન પરચેસ કર્યા છે. ગ્રોસરી શોપમાં તે ઇઝીલી અવેલેબલ નથી હોતા, માટે ઓનલાઈન તો ડેફિનેટલી મળી જ જશે. આવા નૂડલ્સ મંગાવતા વખતે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ વાંચવા, કારણ કે અમુક કંપનીના રાઈસ નૂડલ્સમાં ટેપિયોકા સ્ટાર્ચ હોય છે જે જૈન નથી હોતો, માટે ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ ચેક કરીને ઓર્ડર કરવું. આ નૂડલ્સને આપણે વોર્મ વોટરમાં 1 કલાક માટે પલાળીને રાખવા. ત્યાં સુધી આપણે નૂડલ્સમાં નાખવા માટેનો સોસ રેડી કરી લઈશું. જેની માટે મેં અહીંયા એક બોલમાં ગોળ આંબલીનો પલ્પ લીધો છે, જેમાં ગોળ અને આંબલીને અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળી અને ગ્રાઇન્ડ કરીને ગાળીને તેનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ અને રેડ ચીલી સોસ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. નૂડલ્સ માટેનો સોસ બનીને રેડી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને બેઝિલ પનીર ગ્રેવી બનાવવા માટે પનીરને રોસ્ટ કરી લઈશું. જેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધો છે, તેમાં તેલ એડ કરીને પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈશું. પનીર એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે તેને ટર્ન કરીને બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. પનીર બેઉ સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. પનીરને રોસ્ટ કરતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે પનીરને સાઈડમાં મૂકી દઈશું ને બેઝિલ પનીર ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેમાં ગ્રીન, યલો અને રેડ કેપ્સિકમ એડ કરશું, જેને મેં આવી રીતે મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને 1-2 મિનિટ માટે કેપ્સિકમને સોતે કરી લઈશું. કેપ્સિકમ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. હવે વારાફરતી બધા સોસ એડ કરી દઈશું. ટમેટો સોસ, ડાર્ક સોયા સોસ, વિનેગર અને રેડ ચીલી સોસ, અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરશું ગ્રેવી બનાવવા માટે. મિક્સ કરી લઈશું. ગ્રેવીને 1-2 મિનિટ માટે બોઇલ થવા દઈશું. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરશું. ગ્રેવી થીક કરવા માટે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરીએ છીએ. સાથે સાથે કન્ટિન્યુઅસલી સ્પેચ્યુલાથી સ્ટર કરતા રહીશું, જેથી કરીને કોર્નફ્લોરની સ્લરી કડાઈના તળિયે ચોંટી ન જાય. આવી રીતે પ્રોપરલી મિક્સ કરી લઈશું ને 1-8 મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું. ત્યારબાદ મેં અહીંયા બેઝિલ લીવ્સ લીધા છે, તમે જોઈ શકો છો. તેને હાથેથી રફલી ચોપ કરીને એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસિપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસિપી કેવી લાગી અને ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જે પનીર આપણે રોસ્ટ કરીને રાખેલું તેને મેં આવી રીતે કટ કરી લીધું છે, તો તેને કડાઈમાં એડ કરી દઈએ ને પ્રોપરલી મિક્સ કરી લઈએ. તમે બેઝિલ પનીર ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. થોડીક ઠંડી થઈ જશે પછી તે હજી થોડી થીક થશે, માટે અત્યારે આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. બેઝિલ પનીર ગ્રેવી બનીને રેડી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈએ. હવે નૂડલ્સ જે પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને ચેક કરી લઈએ. 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો. નૂડલ્સ પ્રોપરલી પલળીને ફૂલી ગયા છે. તેની સાઇઝ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. તો હવે આપણે રાહ જોવાની જરૂરત નથી. નૂડલ્સમાંથી બધું જ પાણી નિતારી લઈશું ને ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં ફણસી એડ કરશું, જેને મેં આવી રીતે ક્રોસ શેપમાં કટ કરી લીધી છે. ફણસીને કૂક થતાં થોડીક વાર વધારે લાગે છે, માટે વેજીટેબલમાં સૌથી પહેલાં ફણસી એડ કરવી. ફણસી 1-2 મિનિટ માટે સોતે થઈ જાય ત્યારબાદ રેડ કેપ્સિકમ અને ગ્રેટ કરેલી પર્પલ કેબેજ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. બધા વેજીટેબલ પ્રોપરલી સોતે થઈ ગયા છે. તો હવે આપણે જે સોસ બનાવીને રેડી રાખ્યો હતો નૂડલ્સ માટેનો તે એડ કરશું. બધો જ સોસ એકસાથે એડ નથી કરવાનો, જરૂરિયાત પ્રમાણે થોડો થોડો કરીને એડ કરશું. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછો વધારે ક્વોન્ટિટી લઈ શકો છો સોસની. હવે તીખાશ માટે મરી પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરશું. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું.
હવે આપણે જે નૂડલ્સ રેડી રાખ્યા છે તે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો નૂડલ્સ છૂટા અને ખીલેલા બન્યા છે તે. રાઈસ નૂડલ્સને હક્કા નૂડલ્સની જેમ બોઇલ કરવાની જરૂરત નથી હોતી. તેને પલાળીને ડાયરેક્ટ વઘારવાથી તે સારી રીતે કૂક થઈ જાય છે. હવે નૂડલ્સના ભાગ જેટલું મીઠું એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે સૌથી છેલ્લે ક્રશ કરેલા રોસ્ટેડ પીનટ્સ એડ કરી દઈશું. રોસ્ટેડ પીનટ્સ ક્રશ કરેલા ખાસ એડ કરવા, સ્કીપ નહીં કરતા, કારણ કે તેનો સ્વાદ બહુ જ સરસ આવશે નૂડલ્સમાં. ફ્રેન્ડ્સ, આ રેસીપી યમ્મી અને ટેસ્ટી તો છે જ, પણ સાથે સાથે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે, કેમ કે રાઈસ નૂડલ્સનો ઉપયોગ કર્યો છે, મેંદાનો ઉપયોગ નથી કર્યો. સાથે સાથે તેમાં પનીર અને વધારે ક્વોન્ટિટીમાં વેજીટેબલ એડ કર્યા છે, માટે તે બધા માટે જ હેલ્ધી રહેશે. તો હવે નૂડલ્સ બનીને રેડી છે. તો રાઈસ નૂડલ્સને બેઝિલ પનીર ગ્રેવી સાથે સર્વ કરી લઈએ. ઉપરથી ફરીથી થોડા ક્રશ કરેલા રોસ્ટેડ પીનટ્સ એડ કરી દઈશું. હવે બેઝિલ પનીર ગ્રેવી પર વ્હાઈટ તલ સ્પ્રિંકલ કરી લઈએ. આપણે જે ક્વોન્ટિટીમાં નૂડલ્સ અને ગ્રેવી રેડી કરી છે તે ટોટલ 2 પર્સન માટે ઇનફ છે. હવે સૌથી છેલ્લે લીંબુ અને ક્રશ કરેલા રોસ્ટેડ પીનટ્સ પ્લેટમાં મૂકી દઈશું. તો થાઈ રાઈસ નૂડલ્સ વિથ બેઝિલ પનીર ગ્રેવી બનીને રેડી છે. તમે જોઈ શકો છો તે કેટલા યમ્મી અને ટેસ્ટી બન્યા છે તે. હું તમને નજદીકથી પણ બતાડી રહી છું. તો રેડી છે આપણા નૂડલ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.